સૌથી મોટામાં મોટું ઇકોસિસ્ટમ કઈ છે તો કે અર્થ એટલે કે પૃથ્વી. પૃથ્વીની અંદર પણ બાયોસ્ફિયર એક સૌથી મોટી ઇકોસિસ્ટમ છે. પછી મેં તમને ચલાવેલું હતું કે બે ઇકોસિસ્ટમ આવી શકે, એક ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ અને એક એક્વેટિક ઇકોસિસ્ટમ. તો ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ આપણે ભણતા હતા. ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમની અંદર આપણે રેઇન ફોરેસ્ટ જોઈ લીધા, ગ્રાસલેન્ડ જોઈ લીધા, ટેગા ટુંડ્રા જોઈ લીધા અને એ તમામ વસ્તુ જોઈ લીધી. તો એવી જ રીતે લેન્ડ જમીન ઉપરની ટેરેસ્ટ્રીયલ ઉપરની એક બીજી ઇકોસિસ્ટમ છે ડેઝર્ટ ઇકોસિસ્ટમ, એટલે કે રણ પ્રદેશ પ્રકારની ઇકોસિસ્ટમ. ખ્યાલ આવ્યો તો આવ્યો? ચલો, પહેલો પ્રશ્ન કે રણ પ્રદેશ નક્કી કઈ રીતે થાય? રણ પ્રદેશ નક્કી કરવા માટેનો ક્રાઇટેરિયા શું છે? કઈ વસ્તુના આધારે નક્કી કરે? કહી શકો ખરા તમે? યસ, રાઈટ. રેઇનફોલ, વરસાદ કેટલો પડે છે, કોઈ વિસ્તારની અંદર કેટલો વરસાદ પડે છે, વરસાદના આધારે નક્કી થશે કે એ વિસ્તારને રણ પ્રદેશ ગણવો કે ના ગણવો. બરાબર. તો રેઇનફોલના આધારે નક્કી થશે. તો કોઈપણ વિસ્તારની અંદર જો 25 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ, 25 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ પડતો હોય, 25 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ પડતો હોય તો એને શું કહેવાય? એને રણ પ્રદેશ કહેવામાં આવે. તો 25 સેન્ટીમીટરનો આંકડો આપણે યાદ રાખી લેવાનો. સમજાણું? તો પહેલું વિધાન એવું કહે છે કે રણ એવા પ્રદેશમાં રચાય છે જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 25 સેમી કરતાં ઓછો હોય. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત છે, એ વાત સાચી છે. બીજું સમજીએ કે મોટાભાગના રણમાં દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચેનો તફાવત ખૂબ નીચો હોય છે. આમાં આપ્યું એને થોડી વાર પછી સમજીએ, પણ આ વિધાન એવું કહેવા માંગે છે કે મોટાભાગના રણ પ્રદેશ જે છે, રણ પ્રદેશ એમાં દિવસનું તાપમાન અને રાત્રિનું તાપમાન એનો જે તફાવત જે છે એ ખૂબ જ નીચો હોય છે. સાચી વાત કે ખોટી વાત? તો આ વાત ખોટી છે. કેમ? કારણ કે રણ પ્રદેશની અંદર દિવસનું તાપમાન અને રાત્રિનું તાપમાન એનો જે તફાવત જે છે એ ખૂબ ઊંચો હોય. કેમ? કારણ કે દિવસના સમયે અહીંયા તાપમાન ઊંચું જતું રહે. ઊંચું એટલે કેટલું? તો કે 50, 60, 50 ડિગ્રીની આજુબાજુ, 30, 40, 50 સુધી ખૂબ જ ગરમી પહોંચી જાય, ખૂબ જ ગરમી. અને રાત્રે તાપમાન ખૂબ નીચું જતું રહે. કેટલું નીચું? તો કે 5 ડિગ્રી, 3 ડિગ્રી, 4, 0 અને માઇનસમાં પણ જતું રહે. તો આ બેનો તફાવત જોઈએ તો શું થાય? બંનેનો તફાવત કેવો હોય? બંનેનો તફાવત ખૂબ જ ઊંચો હોય છે જ્યારે અહીંયા નીચો કહે છે. સમજાણું કે ન સમજાણું? બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અહીં એક શબ્દ આપેલો છે ડાયર્નલ. ડાયર્નલનો મતલબ શું ખ્યાલ છે? ડાયર્નલ, DIURNAL, ડાયર્નલનો મતલબ, ડાયર્નલ શબ્દ ક્યારે સાંભળેલો? ડાયર્નલનો મતલબ દિવસ. ડાયર્નલનો મતલબ દિવસ. એવા પ્રાણીઓ કે જે દિવસે એક્ટિવ હોય ને એને કહેવાય ડાયર્નલ. જે પ્રાણીઓ દિવસે એક્ટિવ હોય એને કહેવાય ડાયર્નલ. એની જેવો એક બીજો શબ્દ આવે નોક્ટર્નલ, NOCTURNAL. નોક્ટર્નલ એટલે શું? તો નોક્ટર્નલને એકદમ દેશી ભાષામાં ગુજરાતીમાં કહેવાય નિશાચર. નિશાચર અથવા તો એવા પ્રાણીઓ કે જે રાત્રે એક્ટિવ રહેતા હોય. રાત્રે એક્ટિવ રહેતા હોય એને શું કહેવાય? એને નોક્ટર્નલ પ્રાણીઓ કહેવાય, એટલે કે નિશાચર. નિશા એટલે થાય રાત્રિ, નિશા એટલે રાત્રિ. ફોર એક્ઝામ્પલ સમજીએ કે આઉલ એટલે કે ઘુવડ જે છે એ શું છે? નોક્ટર્નલ, નિશાચર, રાત્રે એક્ટિવ રહેતું પ્રાણી છે. જ્યારે સ્ક્વિરલ, ખિસકોલી જે છે એ શું છે? તો કે દિવસે એક્ટિવ રહેતું પ્રાણી છે. અમદાવાદની અંદર કાંકરિયા પ્રાણી સંગ્રહાલય જે છે ત્યાં નોક્ટર્નલ ઝૂ આવેલું છે. તો નોક્ટર્નલ ઝૂ એટલે શું? તો કે ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય, પણ એવું પ્રાણી સંગ્રહાલય કે જ્યાં કેવા નોક્ટર્નલ એનિમલ્સ જોવા મળતા હશે, નિશાચર પ્રાણીઓ જોવા મળતા હશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો, આ જ વસ્તુ હવે ટેકનિકલ આ જ બાબત જે છે વિધાનમાં એવું પૂછી લે કે નોક્ટર્નલ એનિમલ્સ દિવસના સમયે વધુ એક્ટિવ રહે છે. વિધાન સાચું પડે કે ખોટું પડે? તો વિધાન ખોટું પડે. કેમ? કારણ કે આ તો રાત્રે એક્ટિવ રહે છે. અહીંયા હું તમને બીજી વસ્તુ પણ ચલાવી દઉં. નોક્ટર્નલ એનિમલ્સ, નિશાચર પ્રાણીઓ, એને ઝૂ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવે તો એમનું જીવન, એમની દૈનિક પ્રક્રિયા, એમની રોજબરોજની પ્રક્રિયા જે છે એ જોખમાઈ જાય છે અથવા ખોરવાઈ જાય છે, અથવા એની અંદર એક ભંગ પડે છે, એની અંદર એક ભંગાણ પડે છે. એ વાત સાચી કે ખોટી? તો કે એ વાત સાચી છે. શા માટે સાચી છે? કારણ કે અહીંયા હું તમને એક બીજો ટોપિક ચલાવું. આપણા બધાની અંદર, દરેક સજીવની અંદર એક બાયોલોજિકલ ક્લોક હોય. દરેક સજીવની અંદર એક ઘડિયાળ હોય. દરેક સજીવ હોય ને એની અંદર એક ઘડિયાળ હોય આપણા શરીરની અંદર. તો તમે જોયું હશે કે આપણે અમુક વાર રોજે જો 5 વાગે ઉઠતા હોઈએ ને, રોજે 5 વાગે, 6 વાગે કોઈ એક ટાઈમ નિશ્ચિત કરી નાખીએ, તો પછી
21 દિવસ થાય કે મહિના 2 મહિનો જેવું થાય ને તો પછી આપણે અલાર્મની જરૂર ન પડે, પછી આપણે ઓટોમેટિક એ ટાઈમે ઉઠી જઈએ. કેમ? કારણ કે આપણા શરીરની અંદરની જે બાયોલોજિકલ ક્લોક જે છે એને ખબર પડી જાય કે હવે ઉઠવાનો ટાઈમ થઈ ગયો. સેમ એ જ રીતે ખાવાનું પીવાનું જે બધી પ્રક્રિયા હોય તો એ પ્રકારે જે છે સેટ થઈ જાય, એ પ્રકારે સેટ થઈ જાય. તો હવે તમે વિચારો કે નોક્ટર્નલ એનિમલ એની બાયોલોજિકલ ક્લોક રાત્રિના જે ક્લાઇમેટ જે છે એને ધ્યાનમાં રાખી અને સેવ થયેલી છે અથવા એને ધ્યાને રહી અને એ સેટ થયેલી છે. પરંતુ હવે એને દિવસમાં લાવવામાં આવશે તો એને તો એવું જ લાગશે, દિવસનો પ્રકાશ એ જ્યારે જોશે, દિવસનો પ્રકાશ જોશે તો એ લોકો તો દિવસે સૂતા હોય, તો દિવસનો પ્રકાશ જોશે તો એમને યોગ્ય એડપ્ટેશન અનુકૂલન સાધી શકશે નહીં. કેમ? કારણ કે એમને તો રાત્રે જે છે ફરવાનું હોય તો એમને અહીંયા દિવસના પ્રકાશની અંદર એમને મજા આવશે નહીં, અનુકૂલન સાધી શકશે નહીં. સમજાણું કે ન સમજાણું? તો એડેપ્ટેબિલિટી એ વસ્તુ સમજ્યા, બાયોલોજિકલ ક્લોક આવે એ વસ્તુ સમજ્યા. અને બીજું એક હું તમને એક કીવર્ડ કહું છું બાયોલોજિકલ ક્લોક સાથે જોડાયેલો છે, એનું નામ છે અક્લાઇમેટાઇઝેશન. ACLYMTIZATION એવું કંઈક સ્પેલિંગ છે, બરાબર? એ તમે એકવાર જોઈ લેજો, પણ એની ઉપર પણ પ્રશ્ન પૂછાતો હોય છે. અક્લાઇમેટાઇઝેશનનો મતલબ શું? અક્લાઇમેટાઇઝેશનનો મતલબ એમ કે આપણા દરેક વ્યક્તિના શરીરની અંદર એક બાયોલોજિકલ ક્લોક હોય. ચલો આપણે એક વસ્તુ સમજીએ. અક્લાઇમેટાઇઝેશન મોટે ભાગે ક્યાં વપરાય ને પ્રેક્ટિકલ ઉદાહરણ દ્વારા હું તમને સમજું. આપણે ઇન્ડિયામાં રહીએ છીએ પણ અમેરિકા એવું કહી શકાય કે ઇન્ડિયામાં જ્યારે દિવસ હોય ત્યારે અમેરિકામાં રાત હોય, અમેરિકામાં રાત હોય ત્યારે અહીંયા દિવસ હોય. કારણ કે વચ્ચે ઘણો બધો 10 કલાકથી પણ વધારનો ડિફરન્સ તફાવત છે. તો કે હા એવું કહી શકાય, અહીંયા રાત્રિ હોય ત્યારે અહીંયા દિવસ હોય. તો હવે કોઈ સમજો કે કોઈ વ્યક્તિ જે છે એ સવારે 6 વાગે ફ્લાઇટ પકડી અને ગયો અમેરિકા, તો અહીંયા ઇન્ડિયામાંથી ગયો ત્યારે શું હશે? ત્યારે સવાર હશે, સવારે 6 વાગે ગયો. તો જ્યારે અહીંયા પહોંચશે તો હકીકતમાં અહીંયા પહોંચે તો રાત હોવી જોઈએ, તો અહીંયાય ફરી પાછી સવાર જ હશે. તો જ્યારે કોઈ વ્યક્તિ આવી રીતે વિદેશ દોરો કરે, વિદેશ પ્રવાસ કરે ને તો 1-2 દિવસ તો એને સેટ થતા જાય. કેમ? કારણ કે એના શરીરની અંદરની જે બાયોલોજિકલ ક્લોક રહી એ કન્ફ્યુઝ થઈ જાય, અને એ બાયોલોજિકલ ક્લોક જે કન્ફ્યુઝ થઈ જાય અને 1-2 દિવસ જે એને સેટ થતા લાગે એને કહેવાય અક્લાઇમેટાઇઝેશન. અક્લાઇમેટાઇઝેશન સમજાણું ન સમજાણું? પ્રશ્ન પૂછાઈ જશે અક્લાઇમેટાઇઝેશન કોની સાથે સંબંધિત છે? તો એ બાયોલોજિકલ ક્લોક સાથે સંબંધિત છે. સમજાણું? તો બીજા 2-3 ટોપિક મેં તમને ચલાવી દીધા, ડાયર્નલ ને નોક્ટર્નલ ને એ બધું. ઓકે, અક્લાઇમેટાઇઝેશન ઉપર આગળ એકાદો ક્વેશ્ચન આવશે ત્યારે જોઈ લઈશું. ચલો હવે બીજા નંબરનો ક્વેશ્ચન જુઓ. ભારતનું રણ જે છે એનું નામ છે થારનું રણ. 2 રણ હતા, થાર પારકરનું રણ, પણ ભાગલા પડી ગયા એટલે પારકરનું રણ જે છે એ ક્યાં જતું રહ્યું? પાકિસ્તાન પાસે, પા ઉપરથી પાકિસ્તાન પાસે, અને થારનું રણ આપણી પાસે રહી ગયું. અને એની જૈવ વિવિધતા બાયોડાયવર્સિટીના બારામાં પ્રશ્ન છે. થારના રણમાં નવેમ્બરથી માર્ચ મહિના દરમિયાન તાપમાનમાં ભારે ભિન્નતા જોવા મળે છે અને રાત્રે તાપમાન વારંવાર ઠાર બિંદુ એટલે કે ફ્રીઝિંગ પોઈન્ટથી નીચું જતું રહે છે. એટલે કે બરફ થઈ જાય, કોઈ પણ પાણી જે છે બરફ થઈ જાય એની કરતાં પણ નીચું જતું રહે છે. ઠાર બિંદુથી નીચું, ફ્રીઝિંગ પોઈન્ટથી નીચું જતું રહે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત. અમે ત્યાં નોર્મલ પોઈન્ટ જોઈએ અને સાચું જ લાગે છે, કોઈ ખોટું હોવાની કોઈ શક્યતા લાગતી નથી આપણને, બરાબર? ચલો તો હવે બીજો ક્વેશ્ચન જોઈએ, બીજું વિધાન જોઈએ કે કચ્છનું રણ, ગ્રેટ રણ ગુજરાતમાં આવેલું છે, એ ફ્લેમિંગો માટે સ્થળાંતર માર્ગ, માઇગ્રેટરી ફ્લાયવે તરીકેનું કામ કરે છે. અને એશિયાટિક જંગલી ગધેડા, એશિયાટિક વાઇલ્ડ એસ, જેને આપણે ઘુડખર તરીકે ઓળખીએ છીએ, તેની એકમાત્ર જાણીતી વસ્તી માટે જાણીતું છે. સાચી વાત કે ખોટી વાત? તો કે એ વાત એ સાચી છે, કચ્છનું રણ જે છે એની માટે જાણીતું છે. રણ પ્રણાલીમાં કાળિયાર એટલે કે બ્લેકબગ, જંગલી ગધેડો એટલે કે વાઇલ્ડ એસ, ચિંકારા અને રણ શિયાળ ડેઝર્ટ ફોક્સ ખુલ્લા મેદાનો અને ખારા નીચાણવાળા વિસ્તારમાં વસે છે. તો એ વાત પણ સાચી છે, આવા બધા પ્રાણીઓ અહીંયા જોવા મળતા હોય છે. તો ત્રણેય વિધાન જે છે એ સાચા છે, બરાબર? અહીંયા એક બીજો એક કીવર્ડ આપેલો છે, ફ્રેટોફાઇટ્સ. ફ્રેટોફાઇટ્સ આ કીવર્ડ આપણે યાદ રાખવાનો છે. ફ્રેટોફાઇટ્સ. તો ફ્રેટોફાઇટ્સ જે છે એ પ્લાન્ટ, એવા પૌધા, એવા પ્લાન્ટનો સમૂહ છે કે જે રણ પ્રદેશની અંદર ઉગી શકે, એ પ્રકારના પ્લાન્ટ, એના સમૂહને ફ્રાઇટોફાઇટ્સ કહેવામાં આવે છે. તો પ્રશ્ન એક પૂછાઈ ગયો CAPFની અંદર, UPSCની અંદર, કે ફ્રાઇટોફાઇટ્સ એ કેવા પ્રકારના વાતાવરણમાં ઉગી શકે? તો કે મોઇસ્ટ,
ભેજવાળા વાતાવરણમાં, રોકી પર્વતીય પર્યાવરણમાં કે એરિડ એન્વાયરમેન્ટ? તો એનો જવાબ આવશે એરિડ એન્વાયરમેન્ટ, સૂકા વાતાવરણની અંદર એ ઉગી શકશે. સમજાણું? ફ્રાયરોફાઇટ્સ શબ્દ યાદ રાખવાનો છે. હવે ત્રીજું સમજીએ. રણ પ્રદેશની અંદર જે છોડ જોવા મળતા હશે એની અંદર એડપ્ટેશન, અનુકૂલન હોવું જરૂરી છે. તો એ અનુકૂલન માટે શું હોવું જોઈએ? આપણે બહુ પહેલાં વાત થઈ ગઈ છે કે રણ પ્રદેશની અંદર જે વનસ્પતિ જોવા મળતી હોય એની અંદર પાંદડાની બદલે કાંટા હોય છે. સાચી વાત? આવી આપણે સ્ટોરી ડિસ્કસ થઈ ગઈ છે, યાદ છે? શું એવું કહી શકે કે હકીકતમાં એ જે કાંટા રહ્યા એ પાંદડા જ છે? પાંદડા નાના થતાં એટલા નાના થઈ ગયા કે હવે કાંટો બની ગયા. કહી શકે એવું? તો કે હા, કહી શકે. એ આપણે બહુ પહેલાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો એટલે જો બાજુમાં ઇમોજી આપેલું છે થોરનું, કેક્ટસનું, અને એની અંદર જો એની અંદર વારંવાર કાંટા, થોરની પ્લાન્ટ કહી શકાય, કાંટાળી વનસ્પતિ, એટલે જો બાજુમાં ઇમોજી એ આપેલું છે. બરાબર? તો પહેલું વિધાન છે કે રેઇન પેરેનિયલ્સ. રેઇન એટલે વરસાદ અને પેરેનિયલ્સ એટલે બારમાસી. ઇંગ્લિશ માટે યાદ રાખી લો. રેઇન એટલે વરસાદ, પેરેનિયલ એટલે બારમાસી. પેરેનિયલ રિવર્સ એટલે કેવી? તો કે બારમાસી નદીઓ. પેરેનિયલ્સ એટલે બારમાસી નદીઓ. તો કે રેઇન પેરેનિયલ્સ એ એવા છોડ છે જે માત્ર વરસાદની ઋતુ દરમિયાન જ જમીન ઉપર દેખાય છે, પરંતુ તેમનો ભૂગર્ભનો દંડો એટલે કે અંડરગ્રાઉન્ડ સ્ટેમ, એનું જે પ્રકાંડ જે છે, ભૂગર્ભનું પ્રકાંડ, એ બારમાસી હોય છે. તો આ વાત બિલકુલ સાચી છે. અહીંયા આપણને પ્રશ્ન થાય કે રેઇન પેરેનિયલ, રેઇન એટલે વરસાદ, પેરેનિયલ એટલે બારમાસી. તો હકીકતમાં આ વૃક્ષ જે છે ને અથવા આ પ્લાન્ટ એ એવા હોય જે ચોમાસાના સમય દરમિયાન આપણને દેખાય. તો આપણને એવું લાગે કે ચોમાસાના સમયગાળા દરમિયાન દેખાય તો એને પેરેનિયલ બારમાસી શું લેવા કહે છે? રેઇન પેરેનિયલ શા માટે કહે છે? પેરેનિયલ બારમાસી શું લેવા કહે છે? તો એટલા માટે, કારણ કે એ ચોમાસાના સમયમાં દેખાય છે, પરંતુ જ્યારે ચોમાસા સિવાયના સમયમાં નથી દેખાતા ત્યારે એ ખાલી આપણને ઉપરથી નથી દેખાતા. નીચે અંડરગ્રાઉન્ડ ભૂગર્ભમાં એનું સ્ટેમ, એનું પ્રકાંડ, એનું મૂળ જે છે એ પોતાનું કામ કરવાનું ચાલુ જ રહેતું હોય છે. એ બારમાસી જ હોય છે. સમજાણું? કીવર્ડ સમજી શકો? રેઇન એટલે વરસાદ, પેરેનિયલ એટલે બારમાસી. એ બંને કઈ રીતે વર્ક કરે છે? ચલો બીજા નંબરનું વિધાન જોઈએ. ફેરિટોફાઇટ્સ એ એવા છોડ છે જેમનું ઊંડું મૂળ તંત્ર તેમને ભૂગર્ભ જળ સપાટી સુધી પહોંચાડવામાં મદદ કરે છે અને તેથી તેમને પાણી સંગ્રહ કરવાની જરૂર પડતી નથી. તો આ વિધાન પણ સાચું છે. ફેરિટોફાઇટ્સ નામનો કીવર્ડ જે છે એ તમારે યાદ રાખવાનો છે. ફેરિટોફાઇટ્સ. આગળ આપણે જે ફેરિટોફાઇટ્સનો એક CAPFના જે પ્રશ્ન પૂછાણો એ જ જોયો. ફેરિટોફાઇટ્સ પ્લાન્ટ એ કેવો હોય? તો કે એરિડ એન્વાયરમેન્ટની અંદર રહી શકે એવા. તો ફેરિટોફાઇટ્સ એમની અંદર એવી શું ઘટના રહેલી હોય છે? તો એ રણ પ્રદેશમાં ઉગી શકે છે. એનું મેઇન કારણ શું છે? એનું મેઇન કારણ એ છે કે એમનું મૂળ તંત્ર જે છે એ ખૂબ જ ઊંડું હોય છે, અને ખૂબ જ ઊંડું હોય એટલે ઊંડાણમાંથી એ ભૂગર્ભ જળ જે છે એ સપાટી સુધી પહોંચાડી શકે છે, અને તેથી એમને પ્રાણી સંગ્રહ કરવાની જરૂર પડતી નથી. તો આ બધા ઉપરથી શું આપણે એક એવું કહી શકીએ કે રણ પ્રદેશની જે વનસ્પતિ હશે એમના મૂળ ખૂબ જ ઊંડા જોવા મળતા હશે. આ એનું એડપ્ટેશન, અનુકૂલન થઈ ગયું ને. તો વિધાનવાળા વાક્યમાં પૂછે કે રણ પ્રદેશની વનસ્પતિના મૂળ ખૂબ જ ઊંડા હોય છે, તો વિધાન સાચું પડી જશે. બરાબર? બીજી વાત કરીએ કે રણ પ્રદેશની અંદર છોડના પાંદડાઓ નાના થઈ જવા, પાંદડાઓની અંદર મીણનું જાડું પડ જોવા મળવું અથવા રસાળપણું જોવા મળવું, એ બાષ્પોત્સર્જન ઘટાડવાના હેતુથી કરવામાં આવતા અનુકૂલન છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત સાચી છે. રણ પ્રદેશની અંદર વનસ્પતિ હંમેશા એવી ફિરાકમાં હોય કે આપણે પાણી સ્ટોર કરવાનું છે, પાણી દૂર કરવાનું નથી. જો વધુને વધુ ટ્રાન્સપિરેશન, વધુને વધુ બાષ્પોત્સર્જન થશે તો શું થશે? તો પાણી ટકશે જ નહીં, પાણી જતું રહેશે. એટલે વનસ્પતિ એવી ઈચ્છા રાખે કે બાષ્પોત્સર્જન થાય નહીં. તો બાષ્પોત્સર્જન ન થાય એની માટે શું કરે? પાંદડાઓ નાના કરી નાખે. કારણ કે મોટા પાંદડા હશે તો વધુ બાષ્પોત્સર્જન થશે. કેમ? કારણ કે પાંદડાની અંદર સ્ટોમેટા આવેલું હોય. સ્ટોમેટા શું છે ખ્યાલ છે? સ્ટોમેટા આપણે જ્યારે ફોરેસ્ટ ગાર્ડનું પેપર સોલ્યુશન ચલાવેલું એમાં શરૂઆતના એક પ્રકારના વાલ જેવી રચના છે. જે ખુલબંધ થતા હોય છે. બરાબર? જેના થકી
કાર્બન ડાયોક્સાઇડ અંદર જતો હોય છે અને એ બધી પ્રક્રિયા થતી હોય છે, બરાબર. તો આ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા પણ એ સ્ટોમેટાથી થતી હોય છે, તો એના કારણે પાંદડા નાના થઈ જાય છે. મીણ વેક્સ પ્રકારનું હોવું તમે જોયેલું હશે કે કુંવારપાઠું જોયેલું છે, એલોવેરાનો છોડ. તો એની અંદર વેક્સ મીણ ચીકણું પ્રવાહી હોય છે. તો એલોવેરા, કુંવારપાઠું એ એક રીતે રણની પ્રજાતિ છે. તો રણની પ્રજાતિ છે એટલે એની અંદર વેક્સ પ્રકારની વસ્તુ જે છે એ જોવા મળે છે. શા માટે? કે વધુને વધુ બાષ્પોત્સર્જન ન થાય એટલા માટે. સમજાણું કે ન સમજાણું? તો એ વિધાન પણ સાચું છે. ફેરિટોફાઇટ્સને એનું એક કીવર્ડ યાદ રાખવાનું. આગળ વાત કરીએ કે હવે રણ પ્રદેશની અંદર જે પ્રાણી જોવા મળે એ જોઈએ. અત્યારે આપણે વનસ્પતિમાં કેવું અનુકૂલન જોવા મળે એ જોયું. તો વનસ્પતિમાં કેવું અનુકૂલન જોવા મળે? તો કે વનસ્પતિના મૂળ ઊંડા હોવા જોઈએ, વનસ્પતિના પાંદડા નાના હોવા જોઈએ, કાંટાળી વનસ્પતિ હોય છે, વેક્સ મીણ રસાળપણું જોવા મળે છે, બાષ્પોત્સર્જનનો ઓછો દર હોય છે. આ બધું એનું એડેપ્ટેશન જોયું. સમજાણું કે ન સમજાણું? અનુકૂલનના લક્ષણો જોયા. હવે પ્રાણીઓમાં કેવું અનુકૂલન જોવા મળે એ જોઈએ. તો કે રણના પ્રાણીઓ જે છે, રણના પ્રાણીઓ એ સામાન્ય રીતે, એક મિનિટ, તો કે રણના પ્રાણીઓ એ સામાન્ય રીતે શાકાહારી પ્રાણીઓ અને તેમનો ખોરાક બીજમાંથી પૂરતું પાણી મેળવી શકે છે, જેના કારણે તેમને અલગથી પાણી પીવાની જરૂર હોતી નથી. તો એ વાત પણ સાચી છે. એ પાણીનો વધુને વધુ બચાવવાની એની કોશિશ કરશે, કે પાણી બચી રહે એવી કોશિશ કરશે. કાંગારૂ રેટ નામની એક પ્રજાતિ છે. કાંગારૂ રેટ જે ક્યાં જોવા મળે છે? રણ પ્રદેશની અંદર. તે એક ઝેરોકોલ છે જે તેના શરીરના તાપમાનને સમાયોજિત કરીને તેની ખૂંધમાં ચરબીનો સંગ્રહ કરે છે અને મહિનાઓ સુધી પાણી વિના ટકી શકે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે અડધું સાચું છે અને અડધું ખોટું છે. ખૂંધમાં ચરબીનો સંગ્રહ કરી અને મહિનાઓ સુધી પાણી પીધા વિના ટકી શકે એ કોણ છે? તો એ તો ઊંટની વાત છે. એ કાંગારૂ ઉંદરની વાત નથી, બરાબર. પહેલાં સમજીએ કે ઝેરોકોલ એટલે શું. ઝેરોકોલ કીવર્ડ તમને ખબર હોવી જોઈએ. તો ઝેરોકોલ એ એવા પ્રાણીઓ છે કે જે રણ પ્રદેશના પર્યાવરણમાં રહેવા માટે ટેવાયેલા હોય. રણ ડેઝર્ટ ઇકોસિસ્ટમ, ડેઝર્ટ એન્વાયરમેન્ટની અંદર રહેવા માટે ટેવાયેલા હોય, એને ઝેરોકોલ કહેવામાં આવે. સમજાણું કે ન સમજાણું? તો ઝેરોકોલ કીવર્ડ પણ યાદ રાખવાનો. લેટિન ભાષાનો શબ્દ છે. મોટાભાગના જે ઝેરોકોલ જે છે, જો નીચે એક્ઝામ્પલ આપેલું છે, તો મોટાભાગના ઝેરોકોલ જે છે એ નોક્ટર્નલ એક્ટિવિટી ધરાવતા હોય છે. નોક્ટર્નલ એક્ટિવિટી એટલે શું કહી શકો? એટલે કે નિશાચર પ્રકારની પ્રવૃત્તિ જે છે એ ધરાવતા હોય છે. નિશાચર, રાત્રે એક્ટિવ હોય. તો ઝેરોકોલ પણ યાદ રાખવાનું છે. તો કાંગારૂ રેટ જે છે એ એક રીતે ઝેરોકોલ બીજમાંથી ભેજ મેળવે છે અને પાણી વિના ટકી શકે છે. આ બધી વસ્તુ સાચી છે. રણ પ્રદેશની અંદર જોવા મળે છે એ બધી વાત સાચી છે, પરંતુ એ ખૂંધમાં કે એમાં કોઈ ચરબીનો સંગ્રહ કરતું નથી. ખૂંધમાં ચરબીનો સંગ્રહ કરવાનું કામ ઊંટ કરે છે. તો અહીં તમે જોયું કે એક્ઝામિનરે કેવી રીતનો ક્વેશ્ચન બનાવી દીધો, કેવી ગેમ, એક રીતે ગૂગલી જેવો પ્રશ્ન. તો ઓરિજિનલ એક્ઝામમાં પણ આવું થતું હોય છે. સમજાણું? હવે બીજું, કોલ્ડ ડેઝર્ટ. સામાન્ય રીતે આપણને એવું લાગે કે રણ એટલે ગરમી, તાપ, તડકો, પણ એવું ના હોય. કોલ્ડ ડેઝર્ટ પણ હોઈ શકે, ઠંડા રણ પણ હોઈ શકે. ઠંડા રણ, તો કે કોલ્ડ ડેઝર્ટ વિશે વાત કરીએ. ઠંડા રણ કઈ રીતે હોય? તો કે આપણે જોયું કે રણને એક રીતે તાપમાન હારે કોઈ લેવા દેવા જ નથી ને. રણને તો કોની હારે લેવા દેવા છે? રેઇનફોલ, વરસાદ હારે. 25 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ પડવો જોઈએ એટલે એ રણ બની જાય. 25 સેન્ટીમીટર કરતાં ઓછો એટલે કોલ્ડ ડેઝર્ટ. તો ભારતમાં લદ્દાખની અંદર, હિમાચલની અંદર અને બીજા અમુક વિસ્તારની અંદર ઠંડા રણો પણ આવેલા છે. જેમ કે ભારતમાં શીત રણ, કોલ્ડ ડેઝર્ટ, હિમાલય પર્વતની વરસાદ છાયા, રેઇન શેડો એરિયાની અંદર આવેલા હોવાથી તે ભારતીય ચોમાસાથી પ્રભાવિત થતા નથી. તો એ વાત સાચી છે, ચોમાસાને એને કંઈ લેવા દેવા નથી. ઠંડા રણ મોટાભાગના સમય દરમિયાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે રહે છે અને શિયાળામાં તો -50 ડિગ્રી સુધી પણ પહોંચી જાય છે. તો એ વિધાન પણ
સાચું છે, કારણ કે ઠંડા રણ એનો મતલબ જ એ કે અહીંયા ખૂબ જ ઠંડી જોવા મળે. તિબેટિયન જંગલી ગધેડો, તિબેટિયન વાઇલ્ડ એસ, જેને કિયાંગ તરીકે ઓળખવામાં આવે છે, અને તે ભારતીય જંગલી ગધેડો એટલે કે ઇન્ડિયન વાઇલ્ડ એસ કે જે આપણા કચ્છની અંદર જોવા મળે, કે ઘુડખર નામે આપણે જેને ઓળખીએ છીએ, તે કોલ્ડ ડેઝર્ટનું એક પ્રાણી છે, ઠંડા રણની અંદર રહેવામાં આવતું પ્રાણી છે. એ વિધાન સાચું છે. આ પ્રશ્ન આપણને પૂછાઈ જશે. કેમ? કારણ કે ઇન્ડિયન વાઇલ્ડ એસ ઉપર પ્રશ્ન પૂછાઈ ગયો. અને બીજું, ઇન્ડિયન વાઇલ્ડ એસ એટલે શું? તો કે ઘુડખર કચ્છના રણની અંદર જોવા મળે છે, ત્યાં એનું અભયારણ્ય છે. આની ઉપર 2 થી 3 પ્રશ્ન પૂછાઈ ગયા, આ ઇન્ડિયન વાઇલ્ડ એસ ઘુડખર. અને બીજું, આપણે તો ગુજરાતમાં રહીએ છીએ, તો આપણી માટે તો અત્યંત મહત્વનો ટોપિક કહેવાય. તો ઇન્ડિયન વાઇલ્ડ એસ જેવું જ એક બીજું વાઇલ્ડ એસ, બીજું એક જંગલી ગધેડું આવે, તિબેટિયન વાઇલ્ડ એસ. તો એની ઉપર પણ પ્રશ્ન પૂછાઈ શકે. એનું નામ શું છે? કિયાંગ. ખાલી આટલો પ્રશ્ન પૂછી લેશે નાની પરીક્ષામાં. તિબેટિયન જંગલી ગધેડો નીચેનામાંથી કયા નામે ઓળખાય છે? કિયાંગ, સિયાંગ, બીજા એકાદા ઓપ્શન આપી દીધેલા છે. જવાબ આવશે કિયાંગ. તિબેટિયન જંગલી ગધેડો એ કોલ્ડ ડેઝર્ટ ઠંડા રણનું એક પ્રાણી છે. બરાબર. આગળ, ડેઝર્ટિફિકેશન, રણીકરણની પ્રક્રિયા અને કીસ્ટોન પ્રજાતિઓ. કીસ્ટોન પ્રજાતિ એટલે શું કહી શકશો ખરા તમે? તો રિવિઝનની ખાસ જરૂર છે. બધા વિડીયો લેક્ચર એવું લાગે તો ફરીથી જોઈ નાખજો. બરાબર. રિવિઝનની ખાસ તમારે જરૂર છે. કીસ્ટોન પ્રજાતિ એટલે કીસ્ટોન સ્પીસીસ એટલે એવી પ્રજાતિ કે જે કોઈ ઇકોસિસ્ટમની અંદર ખૂબ જ વધારે દબદબો ધરાવતી હોય, એક રીતે રાજા જેવી, કી અત્યંત મહત્વપૂર્ણ, કડીરૂપ, પાયાની ભૂમિકા ભજવતી હોય, જે આખી ઇકોસિસ્ટમની અંદર અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય. એ કે જો એ એક પ્રજાતિ ગાયબ થઈ જાય ને તો આખી ઇકોસિસ્ટમ જે છે ખતરામાં મુકાઈ જાય. આપણે ઉદાહરણ જોયું હતું, જેમ કે ગીરના જંગલની કીસ્ટોન સ્પીસીસ છે સિંહ, જેમ કે એલિફન્ટ એટલે કે હાથી. આપણે એવું પણ જોયું હતું કે મોટે ભાગે કીસ્ટોન સ્પીસીસ જે છે એ પ્રિડેટર હોય છે. પ્રિડેટર એટલે કે શિકારી હોય છે. સમજાણું? યાદ આવ્યું? આવું બધું આપણે ચલાવી દીધું છે. પાયોનિયર સ્પીસીસ, કીસ્ટોન સ્પીસીસ, ક્લાઇમેક્સ સ્પીસીસ. પ્રશ્ન આ બધામાંથી જ પૂછાશે. તો એવું લાગે તો ફરીથી એકવાર બધું રિવિઝન કરી નાખજો. બરાબર. વિડીયોનો જો હોય તો બધી PDF પણ શેર કરેલી છે. PDF પણ એકવાર ફરીથી વાંચી લેજો એટલે ખ્યાલ આવી જાય. બરાબર. તો પહેલું એવું કહે છે કે રણીકરણની પ્રક્રિયાનું મુખ્ય કારણ આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ અને દુષ્કાળ નથી, પરંતુ વસ્તીનું દબાણ, વધુ પડતું ચરાણ, પશુઓને એને વધુ ચરાવવામાં આવે, જંગલનો વિનાશ, આ બધી માનવીય ક્રિયાઓ છે. ઇન શોર્ટ વાત કરીએ તો આ બધા રણના કારણો છે. પ્રશ્ન પૂછાઈ જશે, રણ બનવાની પ્રક્રિયાના કારણો કયા કયા છે? તો ક્લાઇમેટ ચેન્જ છે, દુષ્કાળ છે, વસ્તીનું દબાણ છે, વધુ પડતું ચરાણ છે, અને જંગલોનો વિનાશ પણ છે. આ બધા એના કારણો છે. બીજું, રણ પ્રદેશમાં કીસ્ટોન પ્રજાતિ જે છે એ એવી પ્રજાતિ છે કે તેની સંખ્યાત્મક વિપુલતાની સરખામણીમાં તેનો કુદરતી, ચલો હું તમને બીજી વસ્તુ કહું કે કીસ્ટોન પ્રજાતિ જે છે એ હંમેશા એ ઇકોસિસ્ટમની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતી હશે, સૌથી વધુ માત્રામાં એની સંખ્યા સૌથી વધુ હશે, એવું કહી શકાય. એ વિધાન સાચું કે ખોટું? તો કે એ વિધાન ખોટું છે. એ વિધાન ખોટું છે, કારણ કે વધુ હોય કે ન હોય એને કંઈ લેવા દેવા નથી. સંખ્યાના આધારે કીસ્ટોન સ્પીસીસ થોડી નક્કી થાય છે. કીસ્ટોન સ્પીસીસ તો એના આધારે નક્કી થાય છે કે એનો દબદબો કેટલો છે, એનું ડોમિનન્સ કેટલું છે, એનું મહત્ત્વ કેટલું છે એના આધારે. બરાબર. તો અહીંયા શું પૂછે છે કે રણ પ્રદેશની અંદર કીસ્ટોન પ્રજાતિ એ એવી પ્રજાતિ છે જે તેની સંખ્યાત્મક વિપુલતાની સરખામણીમાં કુદરતી પર્યાવરણ પર નોંધપાત્ર અસર કરે છે. તો કે એ વિધાન પણ સાચું છે. બીજો એક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન આપેલો છે. વેંકટેશ્વરા ઝૂઓલોજિકલ પાર્ક આંધ્રપ્રદેશની અંદર તિરુપતિ શહેરમાં આવેલો છે. એ ભારતનો સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. તો આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પણ પૂછી લેશે. વેંકટેશ્વરા ઝૂઓલોજી પાર્ક તિરુપતિ આંધ્રપ્રદેશની અંદર. આગળ 7મો પ્રશ્ન જોઈએ. રણના છોડ એના જૂથ. પહેલું, રણના છોડને મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરી શકાય. એક પહેલું જે સીધા વરસાદ ઉપર આધાર રાખે એ, અને બીજું કે જે ભૂગર્ભ જળની હાજરી ઉપર આધાર રાખે તે. તો એ વિધાન સાચું છે. સીધા વરસાદ ઉપર જે આધાર રાખતા હોય એને ઇફર્મલ્સ કહેવામાં આવે, ઇફર્મલ્સ. અને જે ભૂગર્ભ જળ ઉપર આધાર રાખતા હોય એને રેઇન પેરેનિયલ્સ કહેવામાં આવે. તો રેઇન પેરેનિયલ્સ આપણે ઓલરેડી સમજી ગયા, કારણ કે વરસાદ હોય ત્યારે એ ઉપર જમીન ઉપર જોવા મળે, વરસાદ ન હોય ત્યારે એ ભૂગર્ભની અંદર જતા રહે, અને ભૂગર્ભની અંદર બારમાસી રીતે લાંબા મૂળ દ્વારા
પોષણ જે છે પોષણ એ મેળવતા હોય છે. સમજાણું કે ન સમજાણું? તો ઇફર્મલ અને રેઇન પેરેનિયલ્સ આ કીવર્ડના આધારે પ્રશ્ન પૂછાઈ જશે. સમજાણું? ઇફર્મલ છોડ જે છે એ પાતળા દાંડી અને મૂળ પ્રણાલી ધરાવે છે અને તેઓ કોઈ પણ ઝેરોફિલસ અનુકૂલનથી મુક્ત હોય છે. તો એ વિધાન પણ સાચું છે. ઝેરોફાઇટ્સ આપણે બહુ પહેલાં એક કીવર્ડ ચલાવી દીધો હતો, ઝેરોફાઇટ્સ. ખ્યાલ છે ઝેરોફાઇટ્સ એટલે શું? ઓકે, આ ટોપિક આપણે ચલાવી દીધો છે. અત્યારે હું તમને ફરીથી થોડું રિમાઇન્ડ કરી દઉં. મેં તમને કીવર્ડ આપેલો હતો ઝેરોફાઇટને યાદ રાખો 0 ઉપરથી. ઝેરોફાઇટ્સ એટલે કે એવી સ્પીસીસ, એવી પ્રજાતિ કે જે વિષમથી વિષમ પરિસ્થિતિમાં પણ રહી શકે. ખૂબ જ ઓછું ન્યુટ્રિશન, ખૂબ જ ઓછું પોષણ મળે તો પણ રહી શકે. મેં તમને એવું કીધેલું હતું ઝેરોફાઇટ્સ એટલે એવી પ્રજાતિ કે જે 0 કાંઈ ન હોય 0 હોય તોય રહી શકે, 0 હોય તો પણ રહી શકે. અમીર ગરીબનું ઉદાહરણ ચલાવેલું હતું અને શરૂઆતના તબક્કામાં આપણે બહુ પહેલાં જ્યારે ચલાવેલું હતું પ્રાઇમરી સક્સેશનની અંદર જ્યારે એવી જગ્યા કે જ્યાં જમીન પણ નથી હોતી ત્યારે જ તો પ્રાઇમરી સક્સેશન થાય છે. તો અહીંયા ઝીરોફાઇટ્સ નામની સ્પીસીસ પ્રજાતિઓ જોવા મળી શકે છે. સેમ એ જ વસ્તુ રણ પ્રદેશની અંદર પણ ઝેરોફિલિયસ એડેપ્ટેશન જોવા મળે છે. તો ઝેરોફાઇટ્સ એ બધું યાદ આવ્યું કે નહીં? મેઇન વસ્તુ કીવર્ડ છે, બધા જ કીવર્ડ તમારે યાદ રાખવાના છે.